નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું। તો જગતમાં જ્ઞાન એ સૌથી મોટી શક્તિ છે અને આ જ્ઞાન આપણને આપે છે કોણ? તો આપણા ગુરુ। અને ખાસ કરીને જ્યારે વાત ગુરુ પૂર્ણિમાની હોય તો ગુરુ પૂર્ણિમા એક એવો તહેવાર છે, એક એવો અવસર છે કે જ્યાં આપણે આપણા ગુરુનું ઋણ ચૂકવીએ છીએ। ગુરુ એટલે એવા વ્યક્તિ કે જે જીવનના પડકારો સામે આપણને માર્ગદર્શન આપે છે, આપણા જીવનને સાચી દિશાએ લઈ જાય છે અને એ ગુરુ જ છે કે જેના માર્ગદર્શનથી જેમણે આપેલી શીખના કારણે આપણે આપણા જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ, આગળ વધી શકીએ છીએ। તો અત્યારે ચર્ચા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એ વિશે કે આખરે જ્યારે ગુરુ હોય તો પહેલાં તો કેવા વ્યક્તિને આપણે ગુરુ બનાવવા જોઈએ, કેમ કે અત્યારનો જે જમાનો છે તેમાં અનેક પ્રકારના એવા ગુરુ પણ તમને જોવા મળશે કે જે આપણને ભ્રમિત કરતા હોય છે, જે આપણું શોષણ કરતા હોય છે, જે એવા ગુરુ હોય છે કે જે પોતાનો લાભ ખાટવાનો પ્રયાસ કરતા હોય છે, આપણો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે એવા ગુરુથી બચીને કેવી રીતે રહેવું? અને બીજી તરફ જ્યારે સોશિયલ મીડિયાનો આ યુગ છે, આધુનિક સમયમાં ઇન્ટરનેટનો આ જમાનો છે અને સૌ કોઈ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે, નાની એવી વસ્તુઓ પણ શોધવા માટે, કોઈ પણ નવી બાબતો જાણવા માટે જ્યારે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે સોશિયલ મીડિયાનો, ત્યારે આ શું સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ તેને ગુરુનું સ્થાન આપી શકાય કે કેમ? તો ખૂબ જ રસપ્રદ ચર્ચા કરવાની છે આજે કાર્યક્રમમાં। ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે મેનેજમેન્ટ ગુરુ ડૉક્ટર શૈલેષ ઠાકર। શૈલેષભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। શૈલેષભાઈ, પેલી શરૂઆત આપણને એ કરવી કે ખાસ કરીને જ્યારે ગુરુ પૂર્ણિમાની વાત કરીએ છીએ આપણે, ત્યારે જે સદમાર્ગ બતાવે છે, જે ભટકેલા જે શિષ્ય છે તેને એક નવો માર્ગ ચીંધે છે, તેને સાચી રાહ બતાવે છે। જે પ્રકારે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એક સદમાર્ગ તરફ વાળ્યો હતો કે જ્યારે અર્જુન એકદમ દિશા શૂન્ય થઈ ગયો હતો, ત્યારે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે તારી દિશા સાચી જે છે એ યુદ્ધની દિશા છે અને ભગવદ્ ગીતાનું સંપૂર્ણ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું। હવે અત્યારના સમયની આપણે જ્યારે વાત કરીએ, સાંપ્રત સમયની, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને શું એક ગુરુ કહી શકાય, એક મેનેજમેન્ટ ગુરુ કહી શકાય કે જ્યારે વ્યક્તિ કે જે તેને પોતાના જીવનમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓને મેનેજ કરવાની છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અત્યારના સમયમાં પણ ક્યાંક ને ક્યાંક રાહ ચીંધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કૃષ્ણ એઝ એ મેનેજમેન્ટ ગુરુ, આઈ સે યસ। કૃષ્ણના જીવનમાં પણ તમે જોઈ શકો ગાંધી જેવું છે કે એના જીવનમાં ઘણી બધી ઘટનાઓ એના જીવનમાં જ બને છે અને એના જન્મથી માંડી અને એના મૃત્યુ સુધીની ઘટનાઓને તમે જોતા જાઓ તો તમામ ઘટનાઓ એક સંદેશો આપતી જાય। એટલે હું એવું માનું છું, કૃષ્ણ એઝ એ મેનેજમેન્ટ ગુરુ, એઝ એ લાઈફ ગુરુ, એઝ એ લાઈફ કોચ, એઝ એ લાઈફ મેન્ટર, આઈ સે યસ। અને હું એવું માનવું પણ છું, એને ઘણી બધી ઘટનાઓ છે, એટલે એ ઘટનાઓના વિશ્લેષણમાં હું નથી જતો, પણ મને લાગે છે 100, 200, 300, 400 પાના સુધીનું એનું એક પુસ્તક કૃષ્ણના મેનેજમેન્ટ ઉપર ને એની લાઈફ ઉપર બને, ચોક્કસ બની શકે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું। અને કૃષ્ણએ એક જબરજસ્ત સંદેશો જીવનમાં આપેલો જ છે। એ સંદેશાને સૌએ સ્વીકારી અને પોતાના અનુકૂળ હોય એ રીતે એનો અમલ કરી અને આગળ ચાલવું જોઈએ। મારો જવાબ હા છે અને એ પ્રમાણે આગળ ચાલવું જોઈએ, યસ। અને આજના 2024 અને 25ના વર્ષમાં ચાલવું જોઈએ, મારો જવાબ હા છે, એ પ્રમાણે ચાલવું જોઈએ જી। બિલકુલ। અને જ્યારે આપણે સોશિયલ મીડિયાના યુગમાં જીવી રહ્યા છીએ અને કોઈ પણ એવી બાબત કે જેના વિશે મને જ્ઞાન નથી, કોઈ એવી જે નવી સમસ્યા હોય જેનું સમાધાન શોધવાનો જ્યારે હું પ્રયાસ કરું ત્યારે હું મારો ફોન ઉઠાવું અને સોશિયલ મીડિયામાં, ગૂગલમાં હું તે વસ્તુને લઈને સર્ચ કરું, તો ગૂગલ ગુરુની પણ બોલબાલા અત્યારના સમયમાં આટલી બધી વધી ગઈ છે। ત્યારે ઇન્ટરનેટને એક ગુરુના સ્થાન જો આપણે આપવું હોય, આપ કઈ રીતે જુઓ છો જે સમગ્ર અત્યારે આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે છેલ્લા પાછલા ઘણા વર્ષોથી? શું ઇન્ટરનેટ આપણું ગુરુ બની રહ્યું છે એવું કહી શકીએ? લવ ઇન્ટરનેટ, લવ ટેકનોલોજી, માય આન્સર ઇઝ યસ। હું એવું માનું છું, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે હવે ટેકનોલોજીનું જ અંતર છે, જેટલું અંતર છે એ બધું ટેકનોલોજી। અને નાના નાના બાળકો તમે જોઈને તમે ગૂગલ રિવર્સ મેન્ટરિંગનો પણ એક પ્રોસેસ ચાલુ થઈ ગયો। રિવર્સ મેન્ટરિંગ નામની એક આઈડિયોલોજી આવી ગઈ
એટલે હવે વડીલો બાળકો પાસેથી શીખતા જાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું અને શીખી પણ રહ્યા છે. અને ટેકનોલોજીનો ઓપ્શન્સ કોઈ છે નહીં. ટેકનોલોજીની તમારે યસ કરવી જ પડશે, બિકોઝ ટેકનોલોજી ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. એટલે તમારે ટેકનોલોજીને સ્વીકારવી પડશે, ઇન્ટરનેટને સ્વીકારવું પડશે. ગુરુઓ અને શિક્ષકો, એટલે શિક્ષકોને આપણે ત્યાં વિદ્યાર્થીની કોઈ ખૂબ નજીકનું પાત્ર હોય તો મા પછીનું શિક્ષક છે. અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર એ ટેકનોલોજી ખૂબ ઘટાડી રહી છે એવું હું માની રહ્યો છું. એટલે સોશિયલ મીડિયા અવેરનેસ પણ સૌથી વિશેષ મારો સંદેશો એવો થાય કે સોશિયલ મીડિયા ફ્રી છે, પણ તમારો સમય ફ્રી નથી. તમારો સમય કેટલો વાપરવો, કેટલો યુઝ કરવો, કેટલો સોશિયલ મીડિયામાં ખર્ચવો એ તમે નક્કી કરી લો. સામાન્ય સંજોગોમાં હું એવું માનું છું 24 કલાકનો દિવસ છે એ 21-22 કલાકનો દિવસ કદાચ લગભગ બધા જ માટે થઈ ગયો છે. 2 કલાકથી 3 કલાકનું ઇન્ટરનેટ પરનું બ્રાઉઝિંગ, સોશિયલ મીડિયા અવેરનેસ ખાસી વધી ગઈ છે. ઇવન તમે સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ પણ જોઈ શકશો, ગૂગલ ટેકનોલોજી પણ જોઈ શકશો. પણ હું એવું માનું છું કે ટેકનોલોજીનો કોઈ ઓપ્શન્સ નથી અને ટેકનોલોજી સ્વીકારી અને આગળ ચાલવું જોઈએ. હા, એમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું અંતર ઘટતું ગયું છે. હા, વિદ્યાર્થીઓ કેટલાક કિસ્સાઓમાં શિક્ષક કરતાં પણ આગળ છે. હા, અને હવે ડ્રાઈવરલેસ કાર ગૂગલ પરની આવી ગઈ, તમે જોઈ હશે હમણાં છેલ્લા ઘણા વખતથી કે ગૂગલમાં ડ્રાઈવરલેસ કાર ગૂગલથી તમે તમારા ફોનથી ઓર્ડર કરી અને કમાન્ડ કરી શકો છો. તો વિશ્વ આ જગ્યાએ પહોંચી ગયું છે અને આ જગ્યાએ પહોંચેલા વિશ્વનો એ જીવનનો ધીરે ધીરે અમદાવાદનો શહેરનો પણ, ગુજરાતનો પણ અને ભારતનો પણ એક ક્રમ બની જશે. અને તમારે એને એડપ્ટ કરવી પડશે, એક્સેપ્ટ કરવી પડશે અને એપ્લાય કરવી પડશે એવું હું માનું છું. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે એવું કહી પણ શકાય કે ટેકનોલોજી અને ઇન્ટરનેટને યસ કહી અને આગળ ચાલવામાં શાણપણ છે અને ડાપણ છે એવું હું માનું છું. બિલકુલ, પરંતુ બીજી તરફ એવું પણ થતું હોય છે કે આ જે સોશિયલ મીડિયાને આપણે ગુરુનું સ્થાન પણ જો દરજ્જો આપણે આપીએ, પછી આ ગુરુ ક્યાંક ને ક્યાંક આપણને ભ્રમિત પણ કરે છે. આ ગુરુ આપણને એવી નકારાત્મક આદતો પણ પાડે છે જે આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસરો કરે છે. ત્યારે જ્યારે આપણા જે ગુરુ છે એ આપણને જ્યારે શોષણ તરફ લઈ જાય, જ્યારે ખોટી દિશામાં લઈ જાય, ત્યારે આપણે શું કરવું? મને એવું લાગે છે કે પહેલાં માણસ ટેવ પાડે છે અને બધી ટેવ માણસને પાડે છે. એટલે ઇન્ટરનેટનો રોંગલી યુઝ, મિસયુઝ, ડેટાનો મિસયુઝ, ટાઈમ કન્ઝ્યુમિંગ યુઝ આ મને લાગે છે કે કદાચ તમને જીવનમાં પાછા પાડે છે. તમે ટેકનોલોજીનો ઉપયોગ તમારા ઉપયોગ માટે જ કરો, બીજા કોઈ માટે ઉપયોગ ના કરો. એક ગુરુ, તમે ટેકનોલોજીને ગુરુ ન બનાવી શકો. ટેકનોલોજી પાસેથી ખૂબ માહિતી લઈ અને ઇમોશનલ્સ થવાની જરૂર નથી. આમાં હું એવું માનું છું પેશન્ટ ઓરિએન્ટેડ થવાની જરૂર છે. વધારે પેશન્સને જે તમારી કંટ્રોલ કરી અને તમારે ચાલવાની જરૂર છે. ડેટા ફ્રી છે, ટેકનોલોજી ફ્રી છે, પણ તમારો સમય ફ્રી નથી. તમે તમારો સમય કેટલો ખર્ચવો એ લોકિંગ પીરિયડ સાથે તમે એની જોડે કામ કરવાનું રાખો. એક મિસયુઝ થતો ડેટાનો મિસયુઝ ન કરો. અને સૌથી મહત્ત્વનું એ છે કે બ્રાઉઝિંગ માટેની પણ તમે તમારી એક લિમિટ ડિસાઈડ કરીને ચાલો કે હું બ્રાઉઝિંગ આટલું જ કરીશ. કેમ કે ઇન્ટરનેશનલમાં બોસ્ટનમાં હું એરપોર્ટ પર બેઠો હતો ત્યારે મેં જોયું કે 100 જણા બેઠા હતા તો 100 જણા ફોન ઉપર બ્રાઉઝિંગ કરતા હતા. પણ બ્રાઉઝિંગ કેટલું કરવું, શું કરવું, એની લિમિટ કેટલી રાખવી, એની ટાઈમ લિમિટ કઈ રાખવી, આ બધા ડેટા તમે અચૂક શેર કરી અને તમે કંટ્રોલ કરી અને ચાલો એવું હું સ્પષ્ટપણે, બહુ સ્પષ્ટપણે માનું છું. અને ટેવ માણસ, તમે બ્રાઉઝિંગ ટેકનોલોજીને આઈ સે યસ ટુ ટેકનોલોજી. કેમ કે હું એવું માનું છું આગામી ફ્યુચર 5, 10, 15 વર્ષ
ફ્યુચર ટેકનોલોજી જ છે. પણ તમે ટેવ હેબિટ્સ યાદ રાખો કે ઘણીવાર ટેકનોલોજીના લીધે તમે સેવી ના થઈ જાઓ, અને સેવી થવાને બદલે બધી તમે રાત્રે એના લીધે લેટ ઉઠો ને એના લીધે બ્રહ્મ મુહૂર્ત નામનો કોન્સેપ્ટ પણ આપણે ત્યાં હતો. સવારે 5 વાગ્યાનો, 4 વાગ્યાનો, 5 વાગ્યાનો, 6 વાગ્યાનો સૂર્યોદય પહેલાં ઉઠી જવાનો કોન્સેપ્ટ હતો આપણે ત્યાં. એ કોન્સેપ્ટને મિસ ના કરી જાઓ, કેમ કે તમે રાત્રે મોડા સૂતા હો એટલે 7-8 કલાક સૂવા જોઈએ. તો એ તમારી એ આખી સૂઈ જવાની હેબિટ, સ્લીપ મેનેજમેન્ટ ઉપર બી બહુ મોટું જ કામ થયેલું, વિશ્વમાં થયેલું છે. મેં સિવિલ હોસ્પિટલ નામની એક હોસ્પિટલ અમદાવાદમાં છે, એમાં સ્લીપ એક્સપર્ટ્સ પણ, સ્લીપ સાયન્ટિસ્ટ પણ જોયેલા છે, જે સ્લીપ ઉપર જ કામ કરતા હોય. તો તમારી સ્લીપ ડિસ્ટર્બ થાય છે, અને સ્લીપ ઇઝ અ હાર્ડ કોર કનેક્ટિવિટી બિટવીન યોર હેલ્થ એન્ડ સ્લીપ. એટલે હું એવું માનું છું સ્લીપ ડિસ્ટર્બ ના થાય અને એ પ્રમાણે ચાલજો. પણ ઇન્ટરનેટને તમે નો નહીં કહી શકો, બ્રાઉઝિંગને તમે નો નહીં કહી શકો, પણ ટેવોને તમે નહીં કહી શકો, પણ તમે સમય એનું યાદ રાખો. સમયનું બંધન કેટલું પાળવું, કેટલો સમય ખર્ચવો એ અચૂક નક્કી કરી નાખો, કેમ કે સમય તમારો છે, બીજા કોઈનો નથી. બિલકુલ. અને જ્યારે આપણે ગુરુ પૂર્ણિમા વિશે વાત કરી રહ્યા છે, ગુરુના મહિમા વિશે આપણે જ્યારે વાત કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને કોઈ પણ એવો વ્યક્તિ જે તમને એવું પૂછે, શૈલેષભાઈ, કે મારે કોઈ વ્યક્તિને ગુરુ કરવા છે, તો તમે એમને શું સલાહ આપશો કે આખરે કેવા વ્યક્તિને આપણે ગુરુ બનાવી શકીએ? આખરે એવા કયા મૂલ્યો છે જે આપણે જોવા જોઈએ એક વ્યક્તિની અંદર, કે જેનાથી આપણને એવું લાગે કે આ વ્યક્તિ જે છે તે મને માર્ગદર્શન આપવાને, મને ગુરુ બનવાને લાયક છે, તેવું આપણે કેવી રીતના કહી શકીએ? કોઈ વ્યક્તિની અંદર એવા શું કેરેક્ટરિસ્ટિક્સ ચોક્કસ પ્રકારના એવા હોય? હું એવું માનું છું કે તું જ તારો ગુરુ થા. આ વાતમાં ખૂબ દમ છે. જે કૃષ્ણમૂર્તિએ કહેલું વાક્ય છે, ઓશોએ પણ કહેલું, અને ગાંધીએ પણ કહેલું છે, અને સ્વામી વિવેકાનંદે પણ કહેલું છે. આ બધા કેરેક્ટર્સ એવા છે કે જે છેલ્લા 100-200 વર્ષમાં આપણી સમક્ષ આવેલા છે અને ભારતની દિશાઓ પર બતાવેલી છે. એટલે દશા સુધારવા માટે હું એવું માનું છું કે કોઈ એક ગુરુ હોવો જોઈએ. હા, પણ સૌથી મહત્ત્વનું એ છે કે તમારો ગુરુ તમે પોતે જ બનો. અને ગુરુ શબ્દનો પણ ગુહુ એટલે દિશાઓ, અંધકાર, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર વ્યક્તિને ગુરુ કહેવાય. અને તમારે આમાં સૌથી મહત્ત્વનું એ છે કે ડુઈંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એક્ઝિક્યુશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, રિઝલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને રિઝલ્ટ સક્સેસ ક્રિએટ કરે, એટલે તમારે જ કરવાનું છે. પણ તમે સારી સારી વસ્તુઓ જગતમાંથી શીખતા જાઓ. શીખતા જવાની પ્રક્રિયા એ ગુરુ પૂર્ણિમાનું મને લાગે છે યોગ્ય સેલિબ્રેશન્સ છે. શીખતા જાઓ, અને શીખવું પણ અગત્યનું નથી. શીખીને અમલમાં મૂકતા જાઓ, અને અમલમાં મૂકી અને એમાંથી રિઝલ્ટ્સ પ્રોડ્યુસ કરો. અને રિઝલ્ટ્સ પ્રોડ્યુસ કરો એને સક્સેસ જોડે બહુ રિલેટિવિટી, એવું હું માનું છું. એટલે તમે કોઈને ગુરુ બનાવો એના કરતાં તમારી જાતને તમારો ગુરુ બનાવો, અને એમાંથી શીખતા જાઓ, અને સારી ટેવો પાડતા જાઓ, અને ધીરે ધીરે એમાં ઇમ્પ્રુવમેન્ટ્સ લાવતા જાઓ. તો હું એવું માનું છું એક ચોક્કસ દિશા પાસે તમે પહોંચી શકશો. મેનિફેસ્ટેશન્સ એમાં કામ લાગી શકે એમ છે, એમાં હોપ કામ લાગી શકે એમ છે, એમાં હીલિંગ કામ લાગી શકે એમ છે. આ બધી દિશાઓ તમારા માટે એક દશા બદલી અને એક નવી જગ્યાએ તમને મૂકી શકે, નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે, એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું, બહુ સ્પષ્ટપણે માનું છું. બિલકુલ. અને કોઈ પણ વ્યક્તિની જિંદગી એ એનો સૌથી મોટો ગુરુ હોય તેવું કહી શકીએ આપણે, કેમ કે આખરે તો જિંદગીના અનુભવોમાંથી જ વ્યક્તિત્વનું ઘડતર થતું હોય છે. આખરે જે કોઈ પણ સારા નરસા અનુભવોમાંથી, તબક્કાઓમાંથી જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે જ આપણે શીખતા હોઈએ છીએ, અને જેટલી જિંદગીને વધુ જાણવાનો આપણે પ્રયાસ કરીએ તેટલા વધારે આપણી અંદર જ્ઞાન આવતું જાય છે. એટલે જિંદગી જ સૌથી મોટો શિક્ષક છે, સૌથી મોટો ગુરુ છે, એમ આપણે કહી શકાય. એવું તમે કહી જ શકો, અને એ સત્ય પણ છે. અને લાઈફમાં રીઇન્વેન્ટ અને રીશિડ્યુલ અને રીઇન્ટ્રોસ્પેક્શન્સ ત્રણેય જરૂરી છે. રીઇન્વેન્ટથી તમે તમારી જાતને રીઇન્વેન્ટ કરી શકો. રીશિડ્યુલ, રીપ્લાન અને કોફી, જેમ માણસને કોફી પીવા જોઈએ, ચા પીવા જોઈએ, એમ એણે એની જાતને રીશિડ્યુલ અને રીપ્લાન પણ કરવી જોઈએ, અને રીઇન્વેન્ટ પણ કરવી જોઈએ. અને સાથે સાથે એણે એનાલિસિસ કરવું જોઈએ કે મારી લાઈફમાં
હું ક્યાં પહોંચ્યો, શું થયેલું, કેવી રીતે સ્ટાર્ટ થઈ હતી, કોણ મારી સાથે રહ્યા. એક એવી પંક્તિ પણ છે કે ઉસ્તાદ ગુરુ એટલે ઉસ્તાદ પણ કહેવાય. જી वो तो उस्ताद तुम्हारा और मेरा सीखने का तजुर्बा एक ही है. तुमने उस्ताद से सीखा है, मैंने वर्क रूम से सीखा है. એટલે હું એવું માનું છું કે ઉસ્તાદ પાસેથી શીખી અને રીશેડ્યુલ કરી અને રીપ્લાન કરી અને લાઈફને રીઓર્ગેનાઇઝ કરી અને રીઇન્વેન્ટ કરી, તમારી જાતને રીઇન્વેન્ટ પણ કરો ને. અને એની કોઈ ઉંમર નથી હોતી, એમાં 50 વર્ષે પણ થઈ શકે ને 60 પણ થઈ શકે ને 65 પણ થઈ શકે ને 70 પણ થઈ શકે. તમે ફિટનેસ પર કામ કરો છો અને એમાં કોઈ રીશેડ્યુલ કરી અને રીમોડેલિંગ મને લાગે છે કદાચ બહુ ઉપયોગી વસ્તુ છે. કોઈ સારું મોડેલ પ્રિફર કરો ને. તમારે ઘડિયાળનું મોડલ છે, કપડાનું મોડલ છે, કારનું મોડલ છે, સ્કૂટરનું મોડલ છે, ટીવીનું મોડલ છે. બિહેવિયરનું પણ એક મોડલ પ્રિફર કરો. તમે ફિટનેસ માટે કામ કરો છો તો કોઈ બિહેવિયર ફિટનેસનું મોડલ પ્રિફર કરી અને મોડલનો ફોટો રાખી અને એ પ્રમાણેનું આગળ ચલાવવાનું કોશિશ કરો. તો હું એવું માનું છું એક સારી જગ્યાએ એક નેક્સ્ટ લેવલ પર તમે અચૂક પહોંચી શકશો. હા, અને તમારે તમારા જ ગુરુ બનવું જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું છું. દુનિયા આંખો ખોલી રાખી, 5 સેન્સીસ ખુલ્લા રાખી શીખતા જવું જોઈએ. શીખી અને અમલમાં મૂકી અને તમારા ગુરુ બની અને તમારે ચાલવું જોઈએ એવું હું માનું છું. બિલકુલ, એટલે સતત શીખતા રહેવાનો જેનો પણ સ્વભાવ હોય તેને કોઈ પણ વ્યક્તિના સ્વરૂપમાં ગુરુની ક્યારેય જરૂર નહીં પડે, કેમ કે જિંદગી જ આખરે તેને શીખવાડશે જે પણ તેણે મહત્વનું શીખવાનું છે. અને સાથે શૈલેષભાઈ પણ આપણે વાત કરીએ કે જ્યારે આપણે જેમ તમે હમણાં કહ્યું એમ કે કોઈ પણ જે વ્યક્તિ છે સૌથી પહેલાં તેના જીવનમાં તેના માતા પિતા તેના સૌથી પહેલા ગુરુ હોય છે અને ત્યારબાદ શિક્ષકો કે જ્યારે તે વિદ્યાલયમાં પગ મૂકે છે કેળવણી લેવા માટે, જ્યારે ભણવા માટે તે પગ મૂકે છે ત્યારે શિક્ષકો તેને સૌથી મોટી જીવનની શીખ આપતા હોય છે. હવે પ્રાચીન કાળમાં કેમ કે આપણો આ ભારતનો સાંસ્કૃતિક વારસો છે કે જે પ્રકારની આપણી આ ગુરુ શિષ્યની પરંપરા રહી છે એ આશ્રમમાં રહેવું અને તમામ જે સત્કાર્ય જે છે કરવા અને તમામ જે નિયમોનું પાલન કરવું એ પ્રથા હવે અત્યારના સમયમાં તો રહી નથી. તો હવે અત્યારના સમયમાં ગુરુ શિષ્યનો જે સંબંધ છે કઈ દિશામાં જઈ રહ્યો છે? એમાં ક્ષેત્ર બહુ મહત્વનું છે. તમે સંગીતના હો, દાખલા તરીકે પંડિત જસરાજ પાસે હો તો સંગીતમાં હો, નૃત્યમાં હો, સંગીતમાં હો, તો મને લાગે છે ગુરુ પરંપરા એ અદ્ભુત છે. અને ગુરુ પાસેથી શીખી અને માણસ લતા મંગેશકર કદાચ એવી જ રીતે આપણી પાસે બન્યા છે. અને લતા મંગેશકરનું સ્કૂલિંગ મને લાગે છે એક વીકનું પણ સ્કૂલિંગ નથી થયું, પણ ગુરુ પાસેથી શીખી અને સદ્ધર થયા છે. એવી રીતે હું માનું છું કે એવા કેટલાય ક્ષેત્રો છે કે જેમાં તમે કોઈ એક વ્યક્તિને અદ્ભુત કામ કર્યું હોય, એની સાથે ફોકસ કરો, એની સાથે લર્નિંગ કરો, એની સાથે રીલર્નિંગ કરો, અનલર્નિંગ કરો, ડીલર્નિંગ કરો, બધું કરી અને પછી ધીમે રહી અને એમનું પેકેજ લઈ અને એક પેકેજ ડીલથી તમે તમારી જાતને આગળ લઈ જાઓ એવું હું માનું છું. અને કેટલાક કિસ્સાઓમાં ગુરુ કરતાં શિષ્ય આગળ ગયો છે એવા કિસ્સા પણ બન્યા જ છે. અને તમારી પાસે સચિન તેંડુલકર પણ એમાંનો જ એક કિસ્સો છે તમારી પાસે આવેલો. તો હું એવું માનું છું કે તમે કેટલાય ક્ષેત્રો એવા છે કે જ્યાં તમારે શીખવું જ પડે, પણ શીખતા રહેવું એ એક ઉત્તમ કલા જેવું હું માનું છું. બિલકુલ, અને એટલે હું એવું કહી રહી હતી કે અત્યારના સમયમાં જે ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધો એટલે કેમ કે પહેલાના જે તમે પરંપરાની વાત કરીને સંગીત ક્ષેત્રમાં કે પછી પોતાના ગુરુનું નામ જો પોતાની જીભ ઉપર આવે તો એક આમ રિસ્પેક્ટના અર્થમાં કાનની બુટ્ટીને હાથ લગાવતા, એટલે એ પ્રકારે એટલી હદે પોતાના ગુરુ કે જેણે આ સ્થાન ઉપર પોતાને પહોંચાડ્યો છે એટલી હદે આદરભાવ વ્યક્ત કરવો, એટલી હદે માન સન્માન વ્યક્ત કરવું. પરંતુ અત્યારની પેઢી જે છે, અત્યારની જનરેશનમાં શું આટલી હદે આદરભાવ પોતાના ગુરુ પ્રત્યે સન્માન ભાવ જોવા મળી શકે? ના, બિલકુલ જોવા ના મળી શકે અને સ્પષ્ટ જ છે. અને ઇન્ડિયાનું જૂનું કલ્ચર હતું, આ રિસ્પેક્ટ અને રેકોગ્નિશન્સ એ ઇન્ડિયાનું જૂનું કલ્ચર હતું. પણ હવે હું એવું માનું છું એને યુઝ એન્ડ થ્રો વાળી ફોર્મ્યુલામાં આપણે આવી ગયેલા 2024માં.
2024 સાલ છે, 25 હવે આવશે, અને યુઝ એન્ડ થ્રોવાળી ફોર્મ્યુલામાં આપણે આવી ગયેલા માણસો છે. એટલે હું એવું માનું છું કે વિદ્યાર્થીઓને શિક્ષક ઉપર માન સન્માન એ એક વિષય હતો, જૂનો વિષય હતો એવું હું માનું છું. મને એવું લાગે છે કે લગભગ 1960, 1970, 1980 સુધીના ગાળાઓમાં આ વિષય હતો. શીખતા માણસે માન સન્માન આપવું જોઈએ, હા આપવું જોઈએ, પણ હું એવું માનું છું શિક્ષક કરે ને એના કરતાં શિક્ષક કહે એ કરવું એ વધારે યોગ્ય છે એવું હું માનું છું. અને સૌથી વધારે મહત્ત્વનું એ છે કે માન સન્માન ઘટી રહ્યા છે, મારો જવાબ હા છે. એના માટેના કારણો જવાબદાર છે, એના માટેના વિશેષ કારણો બંને પક્ષે જવાબદાર છે. એક કાર્યક્રમ મેં કર્યો હતો, એ કાર્યક્રમમાં લગભગ 26 આચાર્યો ઉપસ્થિત હતા, અને કાર્યક્રમનું શીર્ષક હતું હાઉ ટુ સેન્ડ બેક સ્ટુડન્ટ ટુ ધ ક્લાસરૂમ્સ. આ એનું શીર્ષક હતું, અને એમાં બંને હું જવાબદાર છે હું માનું છું. અને બંને પક્ષે પોતપોતાના કારણો છે, અને બંને પક્ષે પોતપોતાના જવાબો અને રીઝન્સ છે, દલીલો છે, એવું હું માનું છું. અલ્ટિમેટલી રિસ્પેક્ટ કમ થઈ રહ્યું છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. અને રિસ્પેક્ટ ઇઝ નોટ અ હાર્ડકોર પાર્ટ ઓફ લાઈફ. જીવનમાં સફળ થવું એ બહુ મહત્વનું છે, અને સફળતાને પણ સ્પષ્ટ કરી દો કે સફળ કોને, તમે ટેન્જિબલ લેંગ્વેજમાં પણ એને લઈ એને બહુ સ્પષ્ટ કરો કે મારે સફળ કોને કહેવું છે, એ પણ એક વિષય છે એવું હું સ્પષ્ટપણે માનું છું. બિલકુલ. એટલે આપણા જે મૂળભૂત સંસ્કારો છે એ ક્યારે ભૂલાવા ન જોઈએ, એ વાત છે શૈલેષભાઈ. હા, એથિક્સ આમાં શું છે બહેન કે એથિક્સ, વેલ્યુઝ, કલ્ચર, વર્ચ્યુઝ, વેલિડિટી, કેરેક્ટર, ઓનેસ્ટી, આ બધા સબ્જેક્ટ્સ બહુ જ મહત્વના હતા. અને ગુજરાત બન્યું ત્યારથી 60માં ગુજરાત બન્યું રવિશંકર મહારાજ, ત્યારથી આ બધા વિષયો બહુ મહત્વના હતા. આપણે 2024માં વર્તમાન સમય સાથે ચાલ્યો, અને સમય કંઈક મને એવું લાગે છે બીજું એક માર્ગદર્શન આપી રહ્યો છે. સક્સેસફુલ લેંગ્વેજની એક બીજી ડેફિનેશન્સ આપણી સામે આવી ગઈ છે, અને એ ડેફિનેશન્સને હું માનું છું એડપ્ટ જોઈએ. નેક્સ્ટ જનરેશન્સ એડપ્ટ કરી પણ રહી, અનકોન્શિયસલી કોન્શિયસલી પણ એને એડપ્ટ કરી રહી, અને એ પ્રમાણે ચાલી રહી છે. હું જોઈ પણ રહ્યો છું, ચાલી પણ રહી છે, એ પણ જોઈ રહ્યો છું. અને સાચું ખોટું મને ના પડો, કેમ કે ઇંગ્લેન્ડનો એક મહાન ફિલસૂફ થઈ ગયો શેક્સપિયરનો, એ એવું કહેતો કે સાચા ખોટામાં પડો જ નહીં. એ તમે સાચું અને ખોટામાં ના પડો. બાળકો એમની રીતે ચાલી રહ્યા છે, શિક્ષકો એમની રીતે ચાલી રહ્યા છે, શાળાઓ એમની રીતે ચાલી રહી છે, સરકાર એમની રીતે ચાલી રહી છે, બધા પોતાની રીતે ચાલી રહ્યા છે. તમે એ વિષયમાં ના પડો. બિલકુલ ઠીક છે. જીવનની દરેક પળે આપણે ગુરુની જરૂરિયાતો બતાવે છે, અને ગુરુનું મહત્વ આપણે ગમે એટલા સ્વનિર્ભર થઈ જઈએ તેમ છતાં એક પડકાર એક તો તબક્કો એવો આવે છે કે જ્યારે આપણે ગુરુની જરૂર પડે છે, ત્યારે આપણે ચોક્કસપણે ગુરુની જરૂર પડે જ છે. મારો વિષય એટલો છે, ગુરુ પાસેથી એટલું શીખી અને તમે શીખી અને અમલમાં મૂકી અને તમે આગળ જતા થઈ જાઓ. તમે ગુરુને વિષય પકડી ના લો, જે ફોલો કરે છે, ઘણા કમ્પ્લીટલી એન્ડોર્સ કરે છે, કમ્પ્લીટલી સરેન્ડર થાય છે. અલબત્ત એવો ગુરુ હોય તો ચાલે, પણ એ તમે એનાલિસિસ કરો. સમય કદાચ એનો જવાબ આપશે, પણ એનું એનાલિસિસ કરીએ ચાલો એવું હું માનું છું. જી બિલકુલ શૈલેષભાઈ. તો જે પ્રકારે આજે ગુરુ પૂર્ણિમા વિશે આપણે વાત કરી અને આ પણ કાર્યક્રમમાં જોડાય, બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત ગુરુ પૂર્ણિમા વિશે, અને ખાસ કરીને કેમ કે આપણે ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનું છે, અને સાથે સાથે અત્યારના આધુનિક યુગમાં એ પણ વાતોનું ધ્યાન રાખવાનું છે કે એવા વ્યક્તિને ગુરુ બનાવીએ કે જે જીવન પથરૂપી જે પ્રકારે આપણા જીવનમાં પ્રગતિ જે છે તેનો પર્યાય બની રહે, ન કે આપણને કોઈ ખોટી દિશામાં લઈ જાય, ન કે આપણું શોષણ કરવાનો પ્રયાસ કરે, કે ન આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે, પરંતુ એવા વ્યક્તિને આપણે ગુરુનું સ્થાન આપીએ કે જે ખરેખર
એ સ્થાને કેવડાવવાને લાયક હોય અને ત્યારબાદ માન સન્માન જે એક પ્રકારે આપણે આપણા શિક્ષકો આપણા ગુરુનું કરી શકીએ એટલા માટે કે જીવનની અત્યંત મહત્વની એવી શીખ આપણને મળતી હોય છે. તો આપણા મૂળભૂત સંસ્કારો બિલકુલ ન ભૂલીએ તે ઉદ્દેશ્ય છે ગુરુ પૂર્ણિમાના તહેવારને ઉજવવાનો. તો આજે ખાસ પ્રકારની ચર્ચા ખાસ મહેમાન સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.